બોટાદ જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। અત્યારે ગड्डाમાં સામાકાંઠામાં વોર્ડ નંબર 7માં ભાજપે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાની ચૂંટણીના પગલે ભાજપ દ્વારા પૂરું જોર લગાવવામાં આવી રહ્યું છે। ગુજરાત નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 4 ભાજપ મેળવી ચૂકી છે, ત્યારે હવે 24 બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારનો વિજય થાય તે માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અને આપણા વિસ્તારમાં જેમના પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને એમને ચારેયને આમાં આવું ને મારા ગામમાં આવું તેડવા નહીં આવવું પડે એને થવાનું એટલે કિશોરભાઈ અને આપણા વિસ્તારમાં જેમના પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને એમને ચારેયને ખૂબ ખૂબ આભાર। ભાઈ શ્રી વિક્રમભાઈ કીધું એમ 28માંથી 4 સીટ તો આપણે જીતી ગયા છીએ। ગઢડા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 7નું આજે કાર્યાલય મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર 7 એટલે મોટામાં મોટો વોર્ડ છે અને લગભગ 200થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ભૂતકાળમાં જ્યારે હતું ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા રોડના, રસ્તાના, ગટરના, લાઇટના અને વિકાસના કામો થયા છે, એટલે લોકોમાં પણ ઉત્સાહ છે। સારા કાર્યકર્તાઓને જવાબદારી સોંપી છે અને એમને ટિકિટ આપી છે, એટલે 4 આ વિસ્તારના કાર્યકર્તાઓ અહીંથી જીતવાના છે અને 4 કાર્યકર્તા સારા મતે આ વિસ્તારમાંથી જીતે એવા ઉત્સાહ સાથે યુવાનો અહીંયા અને વડીલો આશીર્વાદ આપવા પણ આવ્યા છે અને વડીલો યુવાનો ખૂબ થનગનથી અહીંયા